નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા નગરપાલિકા કચેરી ખાતે ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો। વોર્ડ નંબર 3માં ટીપી સ્કીમ અમલમાં મૂકવા બાબતને લઈ સ્થાનિક ખેડૂતો સહિત મહિલાઓએ ભારે વિરોધ નોંધાવ્યો। ખેડૂતોના વિરોધ નોંધાવતા પાલિકાનો મુખ્ય ગેટ બંધ કરવાની ફરજ પડી। નગરપાલિકાનો ગેટ ખોલી ખેડૂતો પાલિકા કચેરીમાં ઘૂસી વિરોધ નોંધાવ્યો। ડીસાના ધારાસભ્ય સહિત પાલિકા પ્રમુખ સામે ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કરાયો। ટાઉન પ્લાનિંગના ચેરમેન રજૂઆત કરવા આવેલ ખેડૂતોને નકલી ખેડૂતો ગણાવતા ખેડૂતોએ 7/12ના ઉતારા રજૂ કર્યા। ખેડૂત મહિલાઓ ભાજપ હાય હાયના નારા લગાવી વિરોધ નોંધાવ્યો। વોર્ડ નંબર 3માં ટીપી સ્કીમ અમલમાં મુકાશે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। વોર્ડ નંબર 3ના ખેડૂતોએ પાલિકા પ્રમુખને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ। પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા પ્રમુખ ગાડીમાં બેસી રવાના થયા। ખેડૂતોએ વિરોધ નોંધાવતા દક્ષિણ પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। એટલે અમારે એ તકલીફ છે, જ્યારે ખેતર લીધા ને ત્યારે એ પૈસાના મજૂરી કરીને મારા બાપે નીરે રાખ્યા છે, તો ફ્રી પર ફોકટમાં હાલ્યા નથી। તો પરવીન માળીનો બાપે કે એનો દાદો મને કોઈ હાલવા આવ્યા નથી, સમજ્યા? એટલે અમે કાળી મજૂર કરીને રાખ્યું છે। એટલે એક બીજો ખેતર છે, એમાં એ લોકો ભાગ પાડી અને હવે એમાંથી લેવાના તૈયારી કરી રહ્યા છે, બરોબર? એનું ખેતર છે 5 ગાઉ દૂર છે અને અમારા ખેતરમાં શું કરે રસ્તો કાઢ્યો, 13 નંબરથી એને ગોતી લે, પછી બીજો નંબર ગોતે, ત્રીજા નંબરે શું કરો અમારા માથે પડ્યા છે। જો નહીં અમારી વાત ઓફળે તો અમે ઓય મરી જાય, હવે હત્યા કરશે, પણ ગમે તે કરશે, પણ પરવીન માળીને ઉતારો નથી જોતો। આવા પ્રમુખ નાગા લાઈને ઉભા કરો એટલે બીજાને મરાવાના? ના, એને રૂપિયા 2 રૂપિયા જમી લીધી છે કોઈ, ના મફત એને ખરીદી છે। તો કોકના મોય શુક્ર ભાઈ ભાગ પડાવે, કોકના મોય પાડવા શુક્ર, જો એને અટક ના આવે તો લોહીની ઉલટીઓ ના કરતી શું કહેતો હતો, યાદ રાખજો। પાલિકા પર 400 થી 500 ખેડૂતો 200 બહેનો સાથે આવેદનપત્ર આપવા આવ્યા હતા, અમને દરવાજામાં રોકી લીધા છે। ઉપર મિટિંગ ત્યારે બી આ 3 બોર્ડ બોલાયા, 3 વખત અમે આવેદનપત્ર આપ્યા, એક પણ વાર અમને ખેડૂતોને સાંભળવા બોલાયા નથી। આજે પણ અમે આવેદનપત્ર આપવા આવ્યા તો અમને અંદર ઘૂસવા દીધા નથી, પોલીસને આગળ કરે છે। પોલીસ પણ શું કરે, એમના હાથ બાંધેલા છે। અમારા દેશનો ચોથો સ્તંભ આજે મીડિયા છે, જે સાચી વાત બહાર લાવે, મીડિયાને અંદર ઘૂસવા દીધા નથી। અમે આવેદનપત્ર લઈને આવ્યા હતા, આવેદનપત્ર અમારે સ્વીકારતા નથી, અમને સાંભળતા નથી, જનરલ બોર્ડનું બોર્ડ ચલાવતા નથી, 1 મિનિટમાં આઈસ્ક્રીમને ભજીયા ખવડાવીને ભગાડી દે છે। આ લોકો વાયદા અને વચનો આપે છે કે અમે ટીપીને ડીપી લાવશું તો ખેડૂતોને બમણા ભાવ આવશે, ખેડૂતોને પાકના બમણા ભાવ તો મળતા નથી, ખેડૂતો રોજ આત્મહત્યા લાખોની સંખ્યામાં કરે છે। આ લોકો આગળ વાયદા આલ્યા કે 100 અમે સ્માર્ટ સિટી બનાવશું, એક પણ બનાવી નથી, અમે બુલેટ ટ્રેન લાવશું, બુલેટ ટ્રેન લાવી નથી, એવા વાયદા આમાં ડીપીમાં એ જ વાયદા ચાલવાના છે। અમે ટીપીને ડીપીનો વિરોધ કરતા નથી। ટીપીને ડીપી લાવી હોય તો એમને વોર્ડ નંબર 1માં લાવે, પછી વોર્ડ નંબર 2માં લાવે, પછી 3માં લાવે, એમને વાંધો નથી। 3 નંબર જ કેમ પાસ કર્યો? સત્તામાં બેઠેલા સત્તાધીશો જે અહીંયા દબાણ કરીને બેઠા છે, શોપિંગો મંજૂરી વગર અનલીગલી મંજૂર કર્યા છે, સવલતો વગર, ગટર વગર, પાર્કિંગ વગરના શોપિંગોને મંજૂરી આપી દીધી છે, સત્તાધીશોના શોપિંગો છે। અહીંયા અંદર બેઠેલા ટીપી ચેરમેન એમ કે છે કે આ ખેડૂત નથી, તો અમે ઉતારા સાથે ખેડૂત આવ્યા છીએ, અમે ખેડૂત છીએ કે અને ખેડૂતનો ખબર નથી। બળદિયા જેવા અભણ માણસોને બેસાડી દીધા, આ રીતે નગરપાલિકા ના ચાલે। પ્રમુખ એસીમાં બેઠા નીચે આવીને અમારું આવેદનપત્ર સ્વીકારતા નથી, અમે બિલકુલ ચલાવી લઈશું નહીં અને અમે આ મહિના ઉપવાસ ઉપર બેસશું, આંદોલન કરશું, સુધી સુધી લડશું। અમારો ટીપી અમારે ક્યારેય અંજૂર પહેલાય નતો ને આજે નથી। ઓકે, અમારે જનરલ બોર્ડ ચાલુ નથી, એનો એક વિષય લઈ લો। અમારું જનરલ બોર્ડ 1 મિનિટ ચાલુ નથી, એ બાબત અમારે તમારે લેજો અંદર ખોટું કરો છે ને। અહીંયા
જોડે ઉભા રહો ને બેન. તમે ના બોલતા. ઉભા રહો. એ બે જણ આવી જાઓ જોડે અહીંયા. આઈ જાઓ બાજુ આઈ જાઓ ઉભા રહો. એમાં પેલા ભાત પાડે એમાં પાડે